ઉત્તરાબા એકાદશી છે। ઉત્તરાબા એકાદશી વર્ષમાં 2 જ વાર આવી એકાદશી આવે છે, એનું ખૂબ મહત્વ છે, પણ એના વિશે હું આજે ચર્ચા નહીં કરું। આજે હું બીજી મહત્વની વાત કરીશ, કેમ કે 13 તારીખે આપણે સોમવારે રક્ષાબંધન આવે છે, તો હું રક્ષાબંધન વિશે સારી માહિતી આપીશ। રક્ષાબંધનનો તહેવાર સદીઓથી ચાલતો આવે છે, મહાભારતમાં પણ એનો ઉલ્લેખ છે। દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને શ્રાવણ સુદ પૂનમના દિવસે જ રાખડી બાંધી હતી, અને શ્રી કૃષ્ણએ ચીરહરણ પ્રસંગે દ્રૌપદીની લાજ પણ રાખી હતી। કુંતા માતાએ અભિમન્યુને રક્ષા કરવા માટે એને પણ રાખડી બાંધી હતી। મહાભારતમાં આ બંને પ્રસંગ છે। શ્રીમદ ભાગવતમાં કથા છે એ પ્રમાણે ભગવાન વિષ્ણુ જ્યારે બલિરાજા પાસે વરદાન માંગીને એને રસાતાલ નામના પાતાળમાં લઈ ગયા ત્યારે બલિએ વિષ્ણુ ભગવાનને ઉપર જવા દીધા ન હતા। એ વખતે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી ને ભાઈ બનાવ્યા હતા અને વિષ્ણુ ભગવાનને છોડાવ્યા હતા। બલિનો તહેવાર હોવાથી એનું નામ બળેવ પણ છે। ગામડાઓમાં તો આજે પણ તહેવારને બળેવ કહેવામાં આવે છે। શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર હંમેશા શ્રવણ નક્ષત્રમાં હોય છે, અને એટલા માટે મહિનાનું નામ શ્રાવણ પડ્યું છે। તો એટલા માટે મહિનાનું નામ શ્રાવણ પડ્યું છે, અને પૂર્ણિમાનું નામ પણ શ્રાવણની પૂર્ણિમા પડ્યું છે। પૂર્ણિમાનું નામ શ્રવણ નક્ષત્રમાં માલિક ભગવાન વિષ્ણુ પોતે છે, એટલે આ દિવસે સ્વયં ભગવાન વિષ્ણુની સુરક્ષા માંગવામાં આવે છે। સમુદ્રનો અધિપતિ ચંદ્ર પોતે છે, એટલે નારિયેળ અર્પણ કરીને સમુદ્રની પણ પૂજા આ દિવસે કરવામાં આવે છે। સદીઓથી આ તહેવાર ચાલ્યો આવે છે, પરંતુ અફસોસ એ છે કે આજકાલ આ તહેવારને મુહૂર્તમાં બંધનમાં બાંધી દેવામાં આવે છે। પહેલાં રાખડી બાંધવાના મુહૂર્ત વિશે કોઈ ચર્ચા પેપરમાં આવતી નહોતી। અરે ભાઈ, આશીર્વાદ આપવા માટે અને ભાઈની રક્ષા કરવા માટે રાખડી બાંધવા માટે કોઈ મુહૂર્ત કે ચોઘડિયું જોવામાં નથી આવતું। રાખડી એ સુરક્ષાનું પ્રતીક છે, એ કવચનું કામ કરે છે, બરાબર। બહેન ભાઈની સુરક્ષા એની માટે અને પ્રગતિ માટે લાગણીની રાખડી બાંધે અને શુભેચ્છા પાઠવે છે। રક્ષાસૂત્ર બાંધવામાં આવે એ ક્ષણ પવિત્ર જ હોય છે। જૂના જમાનામાં જ્યારે રાજપૂત રાજાઓ હતા ત્યારે પતિ જ્યારે યુદ્ધમાં લડવા જાય ત્યારે તેની પત્ની તેને તિલક કરીને રક્ષા બાંધતી હતી। એ વખતે એવી ભાવના કરવામાં આવતી હતી કે જાઓ માના દૂધનો સંગ્રામમાં દીપાવજો, રણસુરા હવે વિજયી બનીને આવજો। આજકાલ ફ્રેન્ડશિપ બેન્ડ નીકળ્યા છે, એ પણ પરંપરાનું નવું સ્વરૂપ જ છે। ઘણા જૈન મંદિરમાં આજે પણ રક્ષાપટ્ટીનું મહત્વ છે, એ એક પ્રકારની રાખડી જ છે। આપણા હિન્દુ સમાજમાં આવા બધા તહેવારોનું ઘણું જ મહત્વ છે। પરિવાર નજીક આવે અને એકબીજા તરફની લાગણી વધે એ માટે આ તહેવારો આપણા હોય છે। મિત્રો, રાખડી આખા દિવસમાં ગમે ત્યારે બાંધી શકાય છે, એના માટે મુહૂર્ત કે ચોઘડિયા જોવામાં આવતા નથી। તો આ રાખડી વિશે મેં થોડી માહિતી આપી। આજ રોજ તો ઉત્તરાબા એકાદશી છે, પણ હવે વિડીયો લાંબો થાય એના માટે હું એને શોર્ટમાં પૂરો કરું છું, અને હવે પછીનું નેક્સ્ટ જે તહેવાર આવશે એનો વિડીયો હું ફરી ગૌશાળામાં, લક્ષ્મીનારાયણ ગૌશાળામાં હરિવાટિકા પાસે જ્યારે ગાયોને ઘાસ ખવડાવવા આવીશ ત્યારે ફરી નેક્સ્ટ તહેવારનો વિડીયો બનાવીને આપને પહોંચાડીશ। જય ગૌ માતા, જય ગોપાલ। આ ગાયો લઈ લેજો, બધું લઈ લે પાછળ.